ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદેહાદી આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવર એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના શરણમાં ઓ વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન ગણિત નમો રેંગટાણંગ નમો શેટાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોહી શવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લોગોતમા અરિહંતા લોગોતમા સિદ્ધા લોગોતમા શાહુ લોગોતમા કેવલી પંતો ધમ્મો લોગોતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ આત્મસિદ્ધિ શાસ્ત્ર નહીં આપણે અત્યારે 76, 77, 78, 79 એ પદ ચાલી રહ્યા છે. એ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના 1952માં શ્રીમદ રાજચંદ્રજીએ કરેલી નડિયાદ મુકામે. એની અંદર આપણે શંકા ને શિષ્યના જે છે શંકા એમાં ત્રીજી જે શંકા એની અંદર 71 થી 73 પદ હતા કે કર્તા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવકા કર્મ જીવનો ધર્મ. 72 નંબરના પદમાં તો આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. આપણે આજે એ સમજવાનું એનો જવાબ. અથવા ઈશ્વરે પ્રેરણા તેથી જીવ અબંધ. 73 નંબરના પદમાં શંકા હતી માટે મોક્ષ ઉપાયનો કોઈનો હેતુ જણાય કર્મ તણું કરતાપણું કાં નહીં જાય. એના સમાધાનમાં સદગુરુએ 74 થી 78 કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ એનું સમાધાન કરે છે. તો 74 નંબરના પદમાં તું હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ જડ સ્વભાવને પ્રેરણા જુઓ વિચારી ધર્મ. જો ચેતન કરતું નથી 75 નંબરનું પદ જો ચેતન કરતું નથી થતા તો કર્મ તેથી સહજ સ્વભાવે નહીં તેમજ નહીં જીવ ધર્મ. 76 નંબરનું પદ કેવર હોત અસંગ જો ભાષત તને ન કેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. અને આજે 77 સુધી કદાચ ચાલશે
કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. તો તેની અંદર છેલ્લે 75 નંબરના પદમાં છેલ્લે આપણે સમજ્યા હતા કે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે આપણું કર્તવ્ય આમ જ છે. તો એના જવાબમાં પૂજ્ય ગુરુદેવજીએ શું કીધું કે જ્યાં સુધી વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન નથી, પોતાના સ્વભાવનો જ્યાં સુધી મહિમા નથી, ત્યાં સુધી એનું જે જ્ઞાન છે તે વિપરીત છે. જ્ઞાન એક જ પ્રકારનું છે, પરંતુ જે જ્ઞાન જેનું છે તેને જાણવાને બદલે પરને જાણવામાં રોકાય ત્યારે તે જ્ઞાન અજ્ઞાનનું નામ પામે છે. તો એનું જ્ઞાન કેવું છે? વિપરીત છે. કેમ કે પોતાના વસ્તુ સ્વરૂપનું એને યથાર્થ ભાન નથી, સ્વરૂપનો સ્વીકાર નથી. બહુ સરસ એક્ઝામ્પલ આપીને પણ સમજાવ્યું કે જે જીવો પશુઓની હિંસા કરે છે એને શું અંતરમાંથી નાદ આવે? કેમ કે એના જ્ઞાન ઊંધું જ બેઠું છે, જ્ઞાનમાં બધું એને ઊંધું જ બેઠું છે. તો જેને આપણે એક્ઝામ્પલમાં લઈશું ને લૌકિકમાં કે જે પાયો જો ખોટો હોય તો ઇમારત કેવી હોય? આખી ખોટી હોય. અથવા તો નાના હતા તો ખ્યાલ હોય કે પત્તા રમતા, તો પત્તાની અંદર આપણને નાના હોય તો વડીલો શું કરતા હતા? મહેલ બનાવી દે. તો નીચે એવી રીતે પત્તાનો મહેલ બનાવે. તો નીચેનો જ જો પાયો ખોટો હોય તો એ શું થતું હતું? તરત જ તૂટી જતું હતું. એને વ્યવસ્થિત બનાવતા હતા. તો કે એનું જ્ઞાન જ ઊંધું બેઠું છે, તે એનું જ્ઞાનમાં બધું ઊંધું જ બેઠું છે, વિપરીત જ બેઠું છે. તેથી તેનું જ્ઞાન કેવું છે? તે ઊંધું જ કરવાનું છે. જેવી રીતે હું રાગ દ્વેષનો કરતા, હું પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવોનો કરતા, હું મન વાણી દેહની ક્રિયાનો કરતા, એ બધું એ માને છે, એ એને એનું પોતાનું કર્તવ્ય માન્યું છે. જેવી રીતે શુભ પરિણામ તે મારા છે. હું જે દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે શુભ પરિણામ કરી રહ્યો છું તે મારા છે. એમ પોતાને ભૂલેલો હોવાથી, પોતે પોતાના સ્વરૂપથી ચૂકી ગયો હોવાથી, ચ્યુત થઈ ગયો હોવાથી તે શું માને છે? કે એ મારો ધર્મ. અનાદિકાળથી શું જીવ કરતો આવ્યો? કે શુભ ભાવમાં ધર્મ માનીને બેઠો છે, એ મારો ધર્મ. અથવા બીજું એવી એક અપેક્ષા કે આ બધું જે કંઈ થઈ રહ્યું છે જગતમાં ઈશ્વરને આધીન થઈ રહ્યું છે, ઈશ્વર કરે તે સાચું, હરિ કરે તે સાચું, એમ માને છે. અને જે પ્રારબ્ધનું કાર્ય માને છે, જે પ્રારબ્ધનું નસીબમાં જે કાર્ય થઈ રહ્યું છે, કોઈને એવા સંયોગો ઉત્પન્ન પ્રાપ્ત થવાના હોય, એની પોતાની યોગ્યતાથી, પોતાએ પૂર્વે કરેલા પરિણામોને આધીન એ સંયોગો આવે એની પોતાની યોગ્યતાથી, તે પ્રારબ્ધનું જે કાર્ય બને છે. તો તેમાં શું કરીશું આપણે? ઠીકપણાની. કોઈ એવા પ્રતિકૂળ સંયોગો આવે તો અઠીકપણાની, અનુકૂળ સંયોગો આવે તો ઠીકપણાની, એવી કલ્પના કરીને આપણે શું કરીશું? અંદર કર્તૃત્વપણું કરીશું, મમત્વ કરીશું, એકત્વ કરીશું, ભૃકૃત્વ કરીશું, અને એના ફળ સ્વરૂપે આપણો સંસાર ઊભો રહેશે. તો આ જીવમાં આવી રીતે અનંત કર્મ પરમાણુઓનું, પૂતગલોનું ત્યાં નાટક ભજવાઈ રહ્યું છે. એ પરમાણુ આવે છે એની યોગ્યતાથી, પણ જીવે જેવા એ પરિણામ કર્યા તે પરિણામોનું નિમિત્ત પામીને તે પૂતગલ પરમાણુ એની યોગ્યતાથી આવે છે. શુભ અશુભ પુણ્ય પાપ આદિ એને વૃત્તિથી એ ઉપજે છે. જે શુભાશુભ ભાવ એટલે કે ભાવ કર્મની જે કરી રહ્યો છે જીવ, એને કારણે એ પરમાણુ આવે છે, એના નિમિત્તે. બીજી અપેક્ષા એ કહી તો કે શુભાશુભ ભાવ અથવા તો ભાવ કર્મ. ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ આવે અને દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ થાય છે. તો એની અંદર આપણે શું કરીશું? કર્તૃત્વપણું, મમત્વપણું અનાદિકાળથી આપણે ટકાવી રાખ્યું છે. અને એ કારણે શેમાં પૂર્વે કરેલા કર્મોનો અત્યારે ઉદય આવ્યો તો આપણે વેદ જ્ઞાન ન હોવાને કારણે શું થાય? કર્મનો જે ઉદય આવ્યો, ધારો કે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા ઉદયને અનુસાર, ફળ એ મળ્યું, ઉદય આવ્યો એ જુદી વસ્તુ છે. એનો અનુભાગ જે મળે છે ને ફળ, તો એની અંદર શું થાય? આપણને જો અનુકૂળ સંયોગ હોય તો રાગ થાય છે, અને પ્રતિકૂળ સંયોગ હોય તો દ્વેષ થાય છે. તો એની અંદર જોડાઈ જાય છે રાગ દ્વેષમાં. સંયોગોમાં નથી જોડાતા, એ સંબંધીના રાગ દ્વેષની અંદર આપણે જોડાઈ જઈશું. અને એ સંબંધીના રાગ દ્વેષની અંદર જોડાવાથી, એની અંદર તીવ્રતા થવાથી આપણે પાછો નવો કર્મનો બંધ કરીશું. બસ આ સાયકલ ચાલુ છે.
પૂર્વે કરેલા કર્મો એ ઉદયમાં આવે છે. એ આવે છે એ આપણે પૂર્વે કરેલા જે કર્મોનો અત્યારે બાંધેલા કર્મો અત્યારે ઉદય રૂપે આવ્યા, તો તે કેમ આવ્યા કે પૂર્વે એવા પરિણામ કર્યા, આવા રાગ દ્વેષ આદિ શુભાશુભ ભાવ કર્યા, એનું નિમિત્ત પામીને એ કર્મ આપણા આત્માના પ્રદેશો સાથે જોડાણા. એ જોડાણા એની યોગ્યતા હતી. હવે એની અંદર જેવો આપણે અંદર એકત્વ જેટલી તીવ્રતા કરી એ પ્રમાણે સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. તો એ અત્યારે ઉદયમાં આવ્યો. એ ઉદયમાં આવ્યો તે વખતે જો આપણે તેનાથી જુદા થઈ જઈ, એનાથી જો આપણે ભેદ જ્ઞાન કરી, અથવા તો તે મારી જાતનું નથી, તે મારાથી ભિન્ન જાતિનું છે, એવો પ્રયોગ સતત કરતા રહી, તો આપણે તેની અંદર નહીં જોડે તો એ કર્મ ઉદયમાં આવીને એ નીકળી જવાના છે. એ તો નિજરા તો થવાની, એની સ્થિતિ પૂરી થાય એટલે નીકળી જવાના છે. કેમ કે એ તો એની જાત જ જુદી, એમાં હું કંઈ જ કરી શકતો નથી. એ જે ઉદય આવ્યો તે ઉદયમાં હું કાંઈ કરી શકતો નથી. હું તેનાથી ભિન્ન જાતિનો છું. મેં પૂર્વે જેવા પરિણામ કર્યા તે પરિણામોનું ફળ મને મળ્યા વગર રહેવાનું નથી. પછી એમાં કર્મની જે આપણે 10 અવસ્થા જોઈએ, એમાં ઉદીરણા, ઉપકર્ષણ, અપકર્ષણ, ઉત્કર્ષણ અને એ બધી સંક્રમણ 4 અવસ્થા થાય છે. તો એ વહેલું ઉદયમાં આવીને નીકળી જાય એ અલગ વસ્તુ છે. વહેલું ઉદયમાં આવીને નીકળી જાય એ અલગ વસ્તુ, પણ એ પણ ક્રમબદ્ધ છે. ખરેખર એ સમયે એ વહેલું જ આવવાનું હતું. આપણને એ સ્થિતિ આટલી હતી, એમાં ઉદીરણા થઈ, એમાં અપકર્ષણ થયું, એમાં ઉત્કર્ષણ થયું. તો એ રીતે આખી પ્રક્રિયા છે. તો એ વખતે જુદું પડવાનું છે. હે બધાને આવે છે અવાજ કપાય? હે અવાજ કપાય? અવાજ કપાય છે? નેટનો પ્રોબ્લેમ લાગે. હે હા, તો જો 2 મિનિટ જો, નહીતર પછી અહીંના મંદિરના ઓલા ઉપરથી જોઈન્ટ થઈ જાય, હું એમાં જોઈન્ટ થઈ જાઉં. તો શું થાય છે કે હવે આજને કાલ જ મંદિરમાં છે, બરાબર, પછી તો મંદિરમાં 1.5 મહિનો નથી. હા, તો જોઈએ અત્યારે, જો અત્યારે આ ભાઈ કરે છે, ટ્રાય કરે છે, જો મંદિરના નેટમાંથી થઈ જાય ને તો આપણે એમાંથી કરીએ, જીન મંદિરમાંથી. તો આખી પ્રક્રિયા આ પ્રમાણે ચાલી રહી છે. કયા પ્રમાણે? કે પૂર્વે પરિણામ કર્યા રાગ દ્વેષ આદિના, એ પરિણામ થયા તેનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. એ બંધ અત્યારે ઉદયમાં આવ્યો. એ ઉદયમાં આવ્યો તો છેલ્લે અનુભાગ દેતો જાય છે. તો એની અંદર પાછા જોડાઈ જાય છે. તો એ જે જોડાય છે તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. તો આવું નાટક સતત ભજવાઈ રહ્યું છે. તો એ સમયે ભેદ જ્ઞાન કરવાનું છે. આ જે કંઈ થઈ રહ્યું છે, હું તો ખાલી તેનો જાણનાર છું, જ્ઞાતા દ્રષ્ટા છું. આ મારી જાતથી ભિન્ન જાતિનું છે. તે કેવી અચેતન છે, હું કેવો છું? ચૈતન્ય છું. હું ચૈતન્ય છું. મેં નેટ બંધ થઈ ગયું. તારામાંથી કર ને હોટસ્પોટ કરે. ગઈ વખતે આવો પ્રોબ્લેમ થયો હતો, કર્યું, પણ તારામાં ઓલું મારે જોઈન્ટ થવું પડશે ને, કે ઓલું હા કર, અહીંયા આવી કરવું પડશે તારો હોટસ્પોટ. હા, હોટસ્પોટમાં મેં વાઈફાઈ કર્યું નથી. મારે જોતો મેં વાઈફાઈ કર્યું મારું. હવે જો ફરી વાર સીધું ઓલામને અવાજ આવે તો ખબર નહીં તારું થયું કે નથી થયું. મંદિરમાં પ્રોબ્લેમ થાય, આ પહેલાં ગઈ વખતે થયો હતો.
આ ગયા બુધગુરુ એ વાંધો નહોતો આવ્યો. મને આજે જ વિચાર આવ્યો હતો કે ગઈ વખતે નેટનો પ્રોબ્લેમ થયો હતો. અહીંયા નહીં વાંધો આવે. જો હવે કદાચ બરાબર થયો હોય તો અવાજ આવે છે હવે બરાબર? ઓકે ઓકે બરાબર. તો આ પ્રમાણે આ સતત આ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે. તો જીવ પોતે એમાં કર્તૃત્વ અને મમત્વ સરંગ ટકાવીને એની અંદર અનાધિકારથી આપણે કર્તૃત્વ અને મમત્વ કરતા આવ્યા છીએ. એને કારણે આપણે શું કરી, આપણે આપણું જ્ઞાનને વિપરીત કરી રહ્યા છીએ કે જેને આપણે અજ્ઞાનનું નામ પામે છે. અને એ પોતાના જ્ઞાનમાં ઊંધો હોવાથી જળના રસને વેદે છે. કોના રસને વેદે છે? જળના રસને વેદે છે. જળના રસને વેદે છે અને અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા બને છે. અજ્ઞાન ભાવે, જ્ઞાની રાગ દ્વેષનો કરતા નથી. અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે રાગ દ્વેષનો કરતા થાય છે અને પોતે સુખ દુઃખની પરાધીનતાપણું, કેમ કે સુખ દુઃખની પરાધીનતાનો ભોગતા થાય. કેમ કે રાગ દ્વેષનો કરતા થાય અજ્ઞાન દશામાં, તો અજ્ઞાન દશામાં તેનો ભોગતા થાય. જેને આપણે સુખ માની છીએ તે તો કાલ્પનિક સુખ છે, તો એ પરાધીનપણાવાળું છે. તો જ્યાં પરાધીનપણું હોય ત્યાં કોઈ દિવસ અનાકુરતા ન હોય, ત્યાં આકુરતા અને વ્યાકુરતા હોય. તો એ પરાધીનતાના આપણે ભોગતા થઈ છીએ. બે પ્રકારના ઘાતી કર્મ લઈએ, એક અંતરંગ ઘાતી કર્મ અને એક બહિરંગ ઘાતી કર્મ. તો બહિરંગ ઘાતી કર્મ તો આપણે જ્ઞાનાવણીય દર્શનાવણીય ને એ બધું સમજીએ છીએ. અંતરંગ ઘાતી કર્મ એટલે રાગ દ્વેષ આદિ મોહ આદિ જે ભાવ કર્મ છે તેને અંતરંગ ઘાતી કર્મ કીધા. હવે એના ઉદયમાં જોડાવાથી એ જે રાગ દ્વેષ થાય, અનુકૂળ સંયોગોમાં રાગ થયો, હવે એની અંદર એકત્વ કર્યું તો એનાથી જીવને શું થાય? અનુકૂળતા અને પ્રતિકૂળતા અથવા તો ઈષ્ટ અનિષ્ટની વૃત્તિ ઉઠે છે. ઈષ્ટપણાની વૃત્તિ ઉઠે કે આ ઠીક થયું, અથવા તો અનિષ્ટપણાની વૃત્તિ ઉઠે છે. એને શું માની છે? એ મારા સ્વભાવમાંથી નીકળે છે એમ માની વસ્તુમાં મારાપણાની ભ્રાંતિને લીધે તે વસ્તુમાં મારાપણાની એમાં હું મારો છે જ નહીં કોઈ અસ્તિત્વ, પરંતુ ભ્રાંતિથી ભ્રમથી હું એ ભ્રાંતિને કારણે શું કરું છું? હું આમ કરું તો ઠીક, હું આમ કરું તો દયા પાડી શકાય, હું જોઈને ચાલું છું તો જીવોની રક્ષા થાય છે. જીવો બચે કે ન બચે એ એના આયુ કર્મના નિમિત્તને આધીન છે, પરંતુ સ્વચ્છંદી બનવાની જરૂર નથી. જોઈને ચાલવું, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે જીવ બચે કે ન બચે તે તેની એના આયુ કર્મને આધીન છે, મારે કારણે નહીં. આવું અંદર અભિપ્રાયમાં હોવું જોઈએ. મુનિરાજ પણ ઈર્યા સમિતિનું પાલન કરે છે, પરંતુ આપણે શું થાય છે કે મેં દયા પારી, હું જીવ દયા પારું છું, આવી અનેક ભૂલવાળી માન્યતા કરીને જીવ અજ્ઞાન દશામાં આપણે પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરી રહ્યા છીએ. જે કાર્ય જળની અવસ્થામાં થાય, જે કાર્ય જળની અવસ્થામાં, પરની અવસ્થામાં, પરદ્રવ્યની અવસ્થામાં, પર ચતુષ્યમાં જે થઈ રહ્યું છે એમાં પોતાનો અધિકાર માનીને, એમાં પોતાનું સ્વચતુષ્ય માનીને પોતાની અશુદ્ધતા જીવે સ્વયં અનાદિકાળથી ટકાવી રાખી છે. અશુદ્ધતા પર્યાયની વાત છે. દ્રવ્ય અને ગુણ તો અનાદિકાળથી શુદ્ધ છે અને અનંતકાળ સુધી શુદ્ધ જ રહેવાના છે, પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાને જીવે ટકાવી રાખી અને એનું નામ જ સંસાર. સંસાર એટલે પર્યાયની અશુદ્ધતા તે સંસાર અને પર્યાયની શુદ્ધતા તે મોક્ષ. મોક્ષ અને સંસાર ક્યાંય બહાર નથી. પોતાની અશુદ્ધ પર્યાય તેનું નામ સંસાર અને પોતાની શુદ્ધ પર્યાય તેનું નામ મોક્ષ. આ જ વાત છે. પરંતુ આપણે ક્યાં માની કે સંસાર એટલે બહારના સ્ત્રી કુટુંબ આદિ. એ સંસાર તો એ તો પદ્રવ્ય છે, એના પ્રદેશો તો તદ્દન જુદા છે, ભિન્ન છે, તે તો અતત ભાવ પૃથક્ત્વ છે. પરંતુ સંસાર કોની વાત છે કે આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવો, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવો, તે સંસાર છે. અને તેનાથી છૂટવાનું કીધું. સ્વમાં વસ, પરથી ખસ, સ્વમાં વસ. તો ક્યાં પરથી ખસવાનું કીધું? તો કે પર્યાયથી ખસવાનું. એને પદ્રવ્ય કીધું છે ને. નિયમસારમાં 50 નંબરની ગાથામાં કોને ક્ષાયિક ભાવને પણ એ પણ પર્યાય છે, એને પણ પદ્રવ્ય કીધું. તો ત્યાંથી ખસ પર્યાય દ્રષ્ટિ છોડાવવાની વાત છે.
તો કે આપણે એ અશુદ્ધતાને અનાદિકાળથી જાળવી રાખીએ, કેમ કે એક સમય માટે પણ આપણે અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું, પૂર્વે ન કર્યું એવું કાર્ય પ્રગટ નથી કર્યું, પોતાના સ્વભાવનું ભાન નથી કર્યું, એની પ્રતીતિ નથી કરી, એને ઓળખો નથી, જાણ્યો નથી ને એમાં લીન નથી થયા. માટે પહેલું જ પદ શું આવ્યું હતું? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આપણે આપણા સ્વરૂપને સમજ્યા નથી, આપણે આપણા સ્વરૂપને સમજ્યા નથી. જગતના દરેક જીવો શેની પ્રાપ્તિ કરવા માગે છે? જગતના દરેક જીવોને શું જોઈ છે? શાંતિ જોઈ, સુખ જોઈ. પરંતુ સાચું સુખ કોને કહેવાય તે ખબર નથી. બીજી વસ્તુ, સાચું સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય તે ખબર નથી. અને જ્યાં પડ્યું છે તે તરફ દ્રષ્ટિ નથી કરતા અને બહારમાંથી સુખ મેળવવાના પ્રયત્નો કરી છે. કોઈ એવું નથી કે ના મારે દુઃખ જોઈ છે, એવું કોઈ જીવ મળતો નથી. એકેન્દ્રિય જીવ પણ શું માને છે? બસ થાવ, બસ થાવ. બીજું તો એને કોઈ ભાવ ભાષણ નથી. એને શું થાય? એ દુઃખથી એટલો બધો પીડાય છે તો કે બસ થાવ. એ જે આવ્યો એ શુભ ભાવ, એ શુભ ભાવના ફળ સ્વરૂપે એને ત્રસ પર્યાયની પ્રાપ્તિ થાય છે. એને શું શુભ ભાવ હોય? તો આ શુભ ભાવ. બસ થાવ. એ પર્યાય સાથેનું એટલું બધું એકત્વ છે એટલા માટે તેને તીવ્ર કસાઈ કીધો. બાકી એ જીવ ક્યાં ક્રોધ કરે? વનસ્પતિ ક્યાં ક્રોધ કરે? વનસ્પતિ ક્યાં હિંસા કરે? જો હિંસા, ક્રોધ આદિ એ જો કસાય હોય તે બધા મંદ કસાઈ કહેવાય. પણ એ બધાને તીવ્ર કસાઈ કીધા. કેમ તીવ્ર કસાઈ કીધા? કે એમને એમની પર્યાય સાથે એટલું બધું એકત્વ છે માટે એકેન્દ્રિય જીવને શું કીધું? તીવ્ર કસાઈ કીધા. તો ત્યાં કયો શુભ ભાવ થાય? નિગોદરના જીવને કયો શુભ ભાવ થાય કે જેનાથી તે બહાર ત્રસપણામાં આવે? તો આ શુભ ભાવ થાય, બસ થાવ. તો એટલે એ પણ શું કે આ દુઃખ નથી ઈચ્છતો. અહીં તો આપણે એ વાત સમજવીએ, એ શું જ ઈચ્છે છે કે અનાકુરતા એટલે શાંતિ જોઈએ છે. એટલે પ્રથમ તો શું જોઈએ કે દુઃખ જોઈતું નથી છતાં કેમ આવે છે? આપણને દુઃખ તો જોઈતું નથી, અનાદિકાળથી સુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરી, પરંતુ એવું કયું સાધન બાકી રહ્યું? આવે છે ને અનંત બેર મુનિ ગ્રેવ્ય કપ એટલે અનંતવાર મુનિ પદ ને ગ્રેવ્ય કેતુ જઈને આવ્યો, 9મી ગ્રેવ્યક સુધી જઈને આવ્યો, પરંતુ કંઈક એવું સાધન બાકી રહ્યું કે જેનાથી તને તારા સાચા સુખની પ્રાપ્તિ ન થઈ. તો કે આપણને એ દુઃખ તો કોઈને નથી જોતું છતાં આવે છે. તો કહે છે કે પોતાના સ્વરૂપનું યથાર્થ સમજણના અભાવને કારણે આપણને દુઃખની પ્રાપ્તિ થાય. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ અનંતવાર કર્યું, સયોક્ષમ જ્ઞાન પણ અનંતવાર થયું, અનંતવાર ભગવાનની દિવ્યવાણી પણ સાંભળી આવ્યા, અનંતવાર સત્સમાગમ પણ થયો, અનંતવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો પણ સંયોગ મળ્યો, અનંતવાર જીનવાણી પણ આપણને પ્રાપ્ત થઈ. છતાં કેમ હજી પ્રાપ્ત ન થયું? કે એમણે વસ્તુ સ્વરૂપ જે બતાવી છે એ સ્વરૂપની યથાર્થ સમજણ ન થઈ માટે આપણને દુઃખ આવે છે. ત્યાં એવું ન કીધું આચાર્યએ કે તે હજી અમુક પ્રકારની પુણ્યની ક્રિયા ન કરી, શુભ ભાવની ક્રિયા ન કરી, તે આ પ્રકારના દેહ આદિની ક્રિયા ન કરી, તે આટલી આ પ્રકારે દેહનું સાચવું નહીં, એને સ્થિર ન રાખ્યું, તે આ સામાયિક ન કરી, તે આંબેલ ન કર્યું, એવું ત્યાં બતાવતા નથી. ત્યાં તો એમ કહે છે કે તે તારા સ્વરૂપની યથાર્થ સમજણ ન કરી માટે તને દુઃખની પ્રાપ્તિ થાય છે. પરંતુ આપણે શું માની લીધું? શુભ ભાવને ધર્મ માની લીધો. તો કે એવા શુભ રાગ વગેરે કરવાનું ત્યાં ન કીધું, પરંતુ ત્યાં શું કીધું કે જીવનું સ્વરૂપ તો કેવું છે? તો કે જ્ઞાનમય છે. તો કે એને તું ઓળખ ને જાણ. જીવનું કાર્ય તો જ્ઞાનમય છે, જ્ઞાનથી તે ક્યારેય ભિન્ન નથી. જ્યાં જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન જ હોય, જ્યાં જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન જ હોય, ત્યાં જ્ઞાન હોય ત્યાં જીવ જ હોય, અથવા તો જ્યાં રાગ હોય ત્યાં જીવ જ હોય. પરંતુ જીવ હોય ત્યાં રાગ હોય તે અને ન પણ હોય, એવી ભાવની વાત છે. પરંતુ જ્યાં જીવ હોય ત્યાં રાગ જ્ઞાન હોય ને હોય. જ્ઞાન વગરનો કોઈ જીવ નથી, નહીંતર તે અચેતન કે જડ બની જાય. તો જીવનું કાર્ય તો કેવું છે? જ્ઞાનમય છે. જ્ઞાનથી તે ક્યારેય ભિન્ન નથી, કેમ કે તે તેનો ગુણ છે. અસાધારણ ગુણ પણ બતાવ્યો.
તો જ્ઞાન એનો ગુણ છે, તો દ્રવ્ય અને ગુણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે, અથવા તો નિત્ય તાદાત્મ્ય સંબંધ છે કે જ્યાં દ્રવ્ય છે ત્યાં તેના ગુણો છે જ. આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ છીએ. સોનું છે તો પીરાશ છે, ચરકાટ છે, ખાંડ છે તો અહીંયા ગરાસ છે, સફેદાઈ છે. જીવ છે ત્યાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. પૂતગલ છે તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ છે. તો કે એ એના ગુણો જે છે તે ક્યારે દ્રવ્યથી ભિન્ન નથી. વળી પોતે કેવો છે? અનાદિ અનંત છે, તો ગુણો પણ કેવા છે? અનાદિ અનંત થયા. પોતાને ભૂલો પોતે પોતાના સ્વરૂપથી ચિત્ત થયો, માટે તે ઊંધી દશામાં છે, ઊંધો પડ્યો છે અને અનંત દુઃખને પામ્યો. એના ફળ સ્વરૂપે તું દુઃખને ભોગવે. પણ હજી જો તું તારા સ્વભાવનું ભાન નહીં કર, હજી તું તારા સ્વરૂપની યથાર્થ સમજણ નહીં કર, તો આવા અનંતવાર સંયોગો મળશે પણ તું કોરે ને કોરો રહીશ. તું ફરી તું નિગોદમાં ચાલ્યો છે, જે આપણી નેટિવ પ્લેસ છે. ની વત્તા ગો, જ્યાં આરામ કરવાનું સ્થાન છે, ત્યાં પાછી આપણે માતૃભૂમિમાં ચાલ્યા જશું. જ્યાંથી બહાર નીકળ્યા પાછા ત્યાં ચાલ્યા જશું. ફરી ત્રસપણું પ્રાપ્ત કરવું અતિ ત્યાં મુશ્કેલ છે. આપણે માટે આ ત્રસપણાની પર્યાયની કિંમત છે. એમાં પણ સંઘની પંચેન્દ્રિય પણ મેલું, હિત અહિતનો વિવેક કરી શકી, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મેલું, તત્વની રુચિ પણ છે. બસ એ રુચિને અંતરંગમાં પલટાવવાની છે. પુરુષાર્થ પણ છે, પરંતુ જોઈએ એટલો પુરુષાર્થ નથી. તે પુરુષાર્થને પ્રબળ કરવાનો છે. ભવિષ્યકાળમાં પણ અનંત દુઃખને પામશે. હવે એ દુઃખનું મૂળ શું છે? તો કે મિથ્યાત્વ. એ મિથ્યાત્વ કેવી રીતે? તો કે પ્રજ્ઞા છીણી અથવા તો સત સમાગમથી. અહીં તો કીધું ને, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો કે એમના ઉપદેશથી મેં છેદું, ભેદ જ્ઞાનથી તે છેદું, પણ એમનો ઉપદેશ નિમિત્ત રૂપે બન્યો. દેશના લબ્ધિપૂર્વક સમ્યક દર્શન થાય. શું શબ્દ આવ્યો? દેશના લબ્ધિપૂર્વક. એનો અર્થ સમજાવો હેતલભાઈ, ચેતનભાઈ, છાયાબેન, કનકભાઈ, નિકુંજભાઈ, જયંતિભાઈ, હર્ષાબેન, બોલો. એ તો બરાબર. દેશના લબ્ધિપૂર્વક સમ્યક દર્શન. 5 લબ્ધિ છે ને, કઈ છે 5 લબ્ધિ? ક્રમથી હો. અમિતાબેન, હેતલભાઈ બોલો. લબ્ધિ એ તમે સમ્યક દર્શનની વાત કરી. સમ્યક દર્શન 2 પ્રકારનું છે, અધિગમજ અને નિષદ. એ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ 3 સમ્યક દર્શનની વાત છે. આ ઉત્પત્તિની અપેક્ષાએ 2 પ્રકારના. મોક્ષશાસ્ત્રમાં 7મા કે 8મા પેજમાં એ સમ્યક દર્શનના પ્રકાર આપ્યા છે. તો સ્વપર્યાયના લાયકાતની અપેક્ષાએ 3 પ્રકારના સમ્યક દર્શન, ઔપશમિક, સાયોક્ષમિક અને ક્ષાયિક. ઉત્પત્તિની અપેક્ષાએ 2 પ્રકારના, એક અધિગમજ અને એક નિષદ. આપણે અહીં 5 લબ્ધિની વાત ચાલે. બોલો છાયાબેન, બોલતા. બરાબર. આપણે આખો વિષય ચાલી ગયો છે. આ સંયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ ક્રમથી છે. ત્રીજું દેશના લબ્ધિ, ચોથું પ્રાયોગ્ય લબ્ધિ અને 5મું કરણ લબ્ધિ. કરણ લબ્ધિના 3 ભેદ પડે: અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. જીવ કરણ લબ્ધિમાં આવે એટલે જીવ નિયમથી સમ્યક દર્શનને પામે, નિયમથી. પરંતુ પ્રાયોગ્ય લબ્ધિ સુધી આપણે તો બરાબર, આપણે તો આ ભવ્ય માની છીએ, પરંતુ અભવ્ય જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી અનંતવાર આવ્યા. અભવી જીવ કે જે ક્યારે મોક્ષને પ્રાપ્ત થવા નથી, ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના નથી, એવા જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવ્યા. એટલે ક્યારે એવું ન માનવું કે મને આ ઉપદેશ મળ્યો હોય એટલે હું ભવ્ય જ છું. આપણે તો ભવ્ય છીએ માનીને પુરુષાર્થ કરવાનો હોય, પરંતુ આપણી હોનારા જેવી છે, નહીં તો આ કારમાં આ વસ્તુ મળવી મુશ્કેલ છે. તો કે અભવ્ય જીવ પણ તે પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવે. તો અહીં વાત ચાલે છે ત્રીજી લબ્ધિ, દેશના લબ્ધિ. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન આપણે સાંભળીએ. દેશના લબ્ધિ કહેવાય કે શું કહેવાય?
લબ્ધિ જુદી વસ્તુ છે, દેશના છે. શું છે? દેશના. દેશના લબ્ધિને કારણે જીવને સમ્યક દર્શન ન થાય, પણ જે જીવને સમ્યક દર્શન થાય તે જીવને નિયમથી દેશના લબ્ધિ મળી હોય, પછી અધિગમ જ મળી હોય કે નિસર્ગ હોય. એને નિસર્ગ હોય તો આપ હવે ન મળ્યો હોય તો આગલા પૂજ્ય ગુરુદેવશ્રીને નિસર્ગ સમ્યક દર્શન છે, તો એમને નિસર્ગ એટલે અત્યારે એમના કોઈ ગુરુ નહોતા, તો પૂર્વે સિમંદર ભગવાનની વાણી મળી હતી, તો એને દેશના તો મળી જ હોય, પરંતુ એને કારણે સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન તો આ સ્વભાવના આશ્રય થાય. બોલવામાં આવે દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન, પરંતુ દેશના લબ્ધિને કારણે ન થાય. થાય તો પોતાના સ્વભાવના આશ્રયે. તો એ જે દેશના લબ્ધિ એટલે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો જે ઉદ્દેશ મળ્યો, એના બોધથી આપણે છેદું કે સમજાવ્યું તે પદ નમું, એવા સદગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું. એ તો જ એમના ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે ને, આપણું કાર્ય થશે તો. કાર્ય નહીં થાય તો કારણ ઉપર આરોપ કેવી રીતે આવશે નિમિત્તપણાનો? તો કે સાચી સમજણ એ જ આપણું આ પ્રયોજનભૂત કાર્ય છે. સાચી સમજણ કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિને. તો સમ્યક દર્શન પ્રાપ્ત થવું એ જ આપણું પ્રયોજનભૂત કાર્ય છે. ઘણીવાર અતિ ઉત્સાહમાં ઘણા બધા નિયમો લઈશું આપણે. શું લઈશું? ઘણા બધા નિયમો લઈશું. તો નિયમો લેવાય બહુ સારી વસ્તુ છે, પરંતુ એનું પાલન થવું જરૂરી છે. ઘણીવાર કોઈ એવો પ્રસંગ હોય, કોઈ પંડિત આવ્યા હોય, અથવા તો કંઈક જાત્રામાં જઈ, અથવા તો ક્યાંય પણ એવું આપણે દશલક્ષણ પર્વ હોય ત્યારે બધા નિયમ લઈ કે આપણે રોજ અભિષેક કરવો, રોજ પૂજા કરવી, રોજ સ્વાધ્યાય કરવો. બહુ સારી વસ્તુ, કરવી જ જોઈએ. શ્રાવકને આપણા વ્યવહારે એક આવશ્યક કર્તવ્ય છે, પરંતુ નિયમ લીધા પછી એનું પાલન થવું જોઈએ. નહીતર મોટું હિંસાનું કારણ થાય છે, પાપનો બંધ પડે છે. એટલે નિયમ લેતા પહેલા 10 વાર વિચાર કરવો. નિયમ લે છે એને તો લાગે, પણ જે આપે છે ને એને પણ લાગે. જે આપે છે એને પણ લાગે અને જે લે છે એને પણ લાગે. ઘણી વાર ઘણા પંડિત આવે તો એને આપણે કહીએ ભાઈ તમે નિયમ લેવડાવો. નિયમ ક્યારે? પ્રતિજ્ઞા જરૂરી છે, પરંતુ જો પાલન કરી શકો તો પ્રતિજ્ઞા લેવી. બરાબર. આપણે પોનૂર બધા ગયા હતા સાથે, એમાં ઘણા લોકો છે અત્યારે. તો પોનૂર ગયા હતા તો આપણે બધા ઊભા થઈ થઈને પ્રતિજ્ઞા લીધી કે હું રોજ 1 કલાક સ્વાધ્યાય કરીશ, હું આટલી લઈશ, હું આમ કરીશ. કેટલું પાલન થયું? દરેકે પોતપોતાના પરિણામ ચકાસવાના છે. બરાબર. એટલે ક્યારેય આવી અતિ ઉત્સાહમાં પ્રતિજ્ઞા ન કરવી. પ્રતિજ્ઞા કરો તો પાલન થવું જોઈએ. એ બે વસ્તુ છે. નહીતર કેવી પ્રતિજ્ઞા હોવી જોઈએ કે મારે આ પર્યાયમાં કદાચ કોઈનું ધ્યાન હોય તો છેલ્લે હું બોલવા ઊભો થયો ત્યારે મેં આ જ વસ્તુ કીધી હતી. પ્રતિજ્ઞા એવી હોવી જોઈએ કે મને આ પર્યાયમાં મને મારું અપૂર્વ કાર્ય પ્રગટ કરું. બસ આ પ્રતિજ્ઞા, આ પ્રયોજનભૂત કાર્ય છે. ઓલી બધી હોવી જોઈએ ભૂમિકા અનુસાર આવે રસ્તામાં, પરંતુ એ તો રાગ છે, બંધનું કારણ છે. એનો અર્થ એમ નથી કે સત્સંગી બનવાનો. રોજ ભગવાનનો અભિષેક થવો જ જોઈએ, આપણા હાથે થવો જોઈએ. આપણા હાથ એને સ્પર્શ કરે તો એક અલગ વાઇબ્રેશન આવે, એ અલગ વસ્તુ છે, પરંતુ એની પ્રતિજ્ઞા કરો તો પાલન થવું જોઈએ. બાકી કુળ પરંપરાએ પ્રતિજ્ઞા ન લો. બધાએ લીધી, આપણે ન લો. આપણામાં હોય કેપેસિટી તો લેવી જ જોઈએ. તો જીન મંદિરમાં પૂજારી અભિષેક કરે. અત્યારે આપણે બહુ સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે. હેતલભાઈ ને નિકુંજભાઈ મેનેજ કરે ને મેહુલભાઈ પણ બેઠા છે. સરસ બધાનું મેનેજ થાય. સરસ આવી જ રીતે અભિષેક ચાલુ રહેવો જોઈએ. પરંતુ પ્રતિજ્ઞા કરો તો પાલન હોવું જોઈએ. પરંતુ આપણે સાચું પ્રયોજનભૂત કાર્ય છે એ લક્ષ્યમાં નથી રહેતું. પ્રતિજ્ઞા તો એ હોવી જોઈએ કે આ મારી જે મને ત્રસ પર્યાય મળી, સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું, એ પર્યાય મારે નિરર્થક જવા દેવી નથી. જેટલો પણ મને સમયનો ઉપયોગ થાય તે મારા આત્માના હિત માટે કરવો છે. એક સમય પણ મારે, આપણે તો શ્રીમદજીનું અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં એમના કહેવા મુજબ એક સમય પણ લઘુશંકા માટે મારો સમય બગાડવો નહીં. આવી તો ભાવના હોવી જોઈએ. માટે આવી પ્રતિજ્ઞા હોવી એ ખરેખર તો કાર્યકારી છે.
કદાચ આ ભાવમાં આ પર્યાયમાં મારા પુરુષાર્થની જો નબળાઈ રહી અને કદાચ પ્રાપ્ત ન થાય તો ફરી ફરી મને પુરુષાર્થ પ્રબળ થઈને મને નેક્સ્ટ પર્યાયમાં ખરેખર તો કાલની જેને વાયદો કર્યો એને ક્યારેય નહીં થાય, પરંતુ આપણે તો લક્ષ્ય એવું જોવું જોઈએ આ પર્યાયમાં એનાથી પણ અગર આ પર્યાયમાં એટલે આ જ ક્ષણે, બીજી ક્ષણનો પણ ભરોસો નથી, બીજી ક્ષણે આપણું અસ્તિત્વ હોય કે ન હોય, આપણું આયુ કર્મ પૂરું થઈ જાય તો ચાલ્યું જાય, તો આ ક્ષણે હું મારું કાર્ય પ્રગટ કરું એવી પુરુષાર્થને પ્રબળ કરવાની જરૂર છે. બાકી પર્યાય એના સમયે જ આવવાની, એ પર્યાય સમ્યક દર્શનની પર્યાય એ આપણે ગમે એટલો પુરુષાર્થ કરી એ પર્યાયની યોગ્યતાથી આવવાની, એ એના ભાવભાવ શક્તિને કારણે આવવાની, એ પણ નિમિત્ત છે, એ પર્યાય પોતાના સૃષ્ટકારકોને કારણે આવવાની છે. તો સાચી સમજણ એ જ જીવનું કાર્ય, એટલે કે સાચી સમજણ કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય છે. જેવું સ્વરૂપનું જ્ઞાન લક્ષણ છે એવું નહીં માનીને આપણે શું કર્યું? અન્યતા એનો સ્વીકાર કર્યો. સ્વરૂપનું લક્ષણ કયું છે? જ્ઞાન. તો જ્ઞાન લક્ષણ જેવું છે તેવું યથાર્થ ન માન્યું અને તેનો અન્યથાપણો વિપરીતપણે એનો સ્વીકાર કર્યો. તે ભૂલ હવે જે કરી રહ્યા છે હવે તેને ટાળવી કેવી રીતે? એ રીતની ખબર નથી, એ વિધિની ખબર નથી, તો નિધિ કેવી રીતે પ્રગટ થશે? તો ભૂલ કેમ ટાળવી એ રીતની આપણને ખબર પડતી નથી. અને સત સમાગમ પાસે એટલે જ જવાનું છે કે તું આ ભૂલ કરી રહ્યો છું, તું અહીં અટકી રહ્યો છું, તું અહીં ક્ષયોક્ષમ જ્ઞાનના જ્ઞાન મદમાં અટકી રહ્યો છું, તો તું ત્યાંથી છૂટ. આ એકદમ જ્ઞાન મદ બહુ ખરાબ છે, એનો સૂક્ષ્મતા એટલી છે કે જે પકડી શકાતી નથી. તો કે લોકોને લૌકિક ઉપદેશ જોતો હોય, ઘણી વાર છે ને અત્યારે તો બહુ ચાલે, ઘણા બધા આપણા જ ઘરમાં સગાવાલાઓ, ધારો કે ગઈકાલે જ અમે એક પ્રાર્થના સભામાંથી પછી હેતલભાઈને અમે બધા સાથે હતા, તો વાત થઈ કે એક પંથની, આપણે નામ નથી દેતા, જે બધા પોતપોતાની યોગ્યતા છે, તો કે ત્યાં અત્યારે જીવન કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તો જીવન કેવી રીતે જીવવું એ જરૂરી છે કે જીવનનો અભાવ કરવો છે, આ પર્યાયનો અભાવ, ભાવનો અભાવ કરવો છે, એ અગત્યનું છે. એ તો જીવન એટલે કે ફરી પણ પાછું જીવન ન મળે. તો અહીં તો એમ કે છે વિતરાગ વિજ્ઞાન ભાવનો અભાવ કરવાની રીત બતાવે છે. તો એકવાર આ વિતરાગ વિજ્ઞાનનો જો યથાર્થ સમજણ થઈ તો લૌકિક જીવન પણ તમારું બહુ સારું રહેશે. કેમ? તો કે રાગ નહીં થાય, દ્વેષ નહીં થાય, સમતા ભાવ આવશે. કોઈ પ્રત્યે રાગ નહીં થાય, કોઈ પ્રત્યે દ્વેષ નહીં થાય, તો પછી આકુરતા વ્યાકુરતા નહીં થાય, તો એ જીવન બરાબર રહેવાનું છે. લૌકિકમાં આપણા ઘરમાં પણ ઘટનાઓ ઘટતી હોય, ધારો કે અહીંયા ઉંમરવાળા પણ છે, તો કે ધારો કે તમારા ઘરમાં કોઈ વહુ આવી હોય નવા પરણેલા, હવે એનાથી રોટલી ગોર ન થતી હોય, ફૂલેલી ન થતી હોય, પહેલાંના જમાનામાં તો એનો વારો નીકળી જતો, તો એ દ્વેષ થતો. એ વખતે જો ત્યાં નાટા દ્રષ્ટા થાવ, આ સમયે આમ જ પર્યાય થવાની હતી. માટે રોટલી તેવી બેની તો દ્વેષ નહીં થાય, અને ફૂલેલી થાય તો રાગ નહીં થાય. વિવેક રૂપે બોલાય કે તારાથી સારી રસોઈ બની, પણ અભિપ્રાયમાં હોવું જોઈએ કે આ સમયે આમ જ થવાનું, તો ખરાબ થાય તો દ્વેષ નહીં થાય. તો આનું નામ તો ભેદ જ્ઞાન, આનું નામ તો ધર્મ છે, આનું નામ ધર્મ છે, આનું નામ ભેદ જ્ઞાન છે. તો કે ભૂલ કેમ ટાળવી એ આપણને રીતની ખબર નથી. લૌકિક ઉપદેશ માટે તો ઘણી બધી સ્કૂલો છે, તો ત્યાં તો શું કહે છે? તમે દેશ સેવા કરો, તમે લોક સેવા કરો, તમે જીવની દયા પારો, એ ધર્મ છે. તો અહીંયા તો બધું શું આવે? કરો કરો કરોની વાત આવે. શેની વાત આવે? કરો કરો કરોની વાત આવે. અહીં એમ કહે છે કે તું કંઈ કરી શકતો નથી, તું શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી, તું તારા સ્વચતુષ્યની બહાર પરિણમન પણ કરી શકતો નથી. ધારો કે અત્યારે આપણે એક જોઈએ ને, અત્યારે આપણી સાથે પેરેલલ ચાલે ગણેશ ઉત્સવ, ગણેશ ચતુર્થી. તો ગણેશ ઉત્સવ પેરેલલ ચાલે, તો એની પ્રતિમાજી ને આપણી પ્રતિમાજી ઘણું બધું કહી દે છે, બે ધર્મની જ વાત બતાવે છે. એની અંદર પ્રતિમાજી કેવી રીતે બને? તો કે જોડીને બને. એને કેવી રીતે બનાવે? પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવે કે જે રીતની બનાવે તો બધું જોડે. આપણી પ્રતિમાજી કેવી રીતે? પથ્થરને તોડીને કંડારીને, તો રાગ દ્વેષને કંડારીને વિતરાગ દશા પ્રાપ્ત થાય છે.
તો ત્યાં પણ ધર્મ પ્રગટ થાય. બસ દ્રષ્ટિ હોવી જોઈએ કેવી રીતે ક્યાંથી વિતરાગતા કાઢવી. તો કે અહીં તો એમ કે છે તું કંઈ કરી શકતો નથી, ને અન્ય લોકો શું કે અન્ય સ્કૂલો એટલે કે અન્ય મતમાં કે તમે કંઈક કરો, તમે દેશ સેવા કરો, લોક સેવા કરો, તમે દયા કરો, વ્રત કરો, ઉપવાસ કરો, કરવાની વાત આવે છે. એનાથી મને કંઈક લાભ થશે એવું પાછું માને છે. એ તો માને બીજાને પણ મનાવે છે. તો શુભાશુભ રાગ ભાવથી અરાગીપણું, અસંગીપણું, અક્રિયપણું પ્રાપ્ત નહીં થાય. શુભાશુભ ભાવથી રાગથી જીવ ક્યારે અરાગ દશા પ્રાપ્ત નહીં કરે, ક્યારે એનું અરાગીપણું નહીં થાય, ક્યારે મુક્ત દશાની પ્રાપ્તિ નહીં થાય. કેમ તો કે વિભાવથી તે શું કરવા માગે છે? પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માગે છે. પરંતુ એ તો ત્રણ કારમાં નહીં બને. એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ, એ તો સ્વભાવ નથી, એનો તો અભાવ થઈ જાય. હવે જેનો અભાવ થાય એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? કોઈ કેવી વ્યક્તિ કર્તૃત્વ બુદ્ધિમાં જોગાનું જોગ સરખું લાગે. કોઈ વખતે કર્તૃત્વ બુદ્ધિની અંદર શું લાગે? આપણે જે કર્યું તો એ પ્રમાણે પરિણમન થાય. આપણે બધું પ્લાનિંગ કર્યું, ધારો કે અત્યારે જન્મ જયંતિ થઈ ઉજવાણી, બરાબર? તો જન્મ જયંતિ ઉજવાણી તો આપણે ત્યાં આવાસ સંભાળ્યો, તો આપણે બધી વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું ને એટલા માટે બધું વ્યવસ્થિત થયું. તો અહીંયા જો કર્તૃત્વપણાનો અહમ આવ્યો તો તું હજી અજ્ઞાન દશામાં છું. એ સમયે એમ જ થવાનું હતું. તો ત્યાં બધું આપણે પ્લાનિંગ કર્યું એ પ્રમાણે બધું પરિણમન થયું. તો આપણે શું થયું? અહીંયા અહમપણું થયું, કર્તૃત્વપણાનું અહમપણું થયું. બસ આનું નામ તો સંસાર છે. પરંતુ જો ઊંડું વિચારે તો તેનું ધાર્યું થતું નથી. તો ઊંડું વિચારે તો આપણું ધાર્યું કંઈ થતું જ નથી. એ તો એ સમયે એમ જ થવાનું. ઘણી વાર તમે જુઓ, ઘણી બધી પ્લાનિંગ કરી તો છેલ્લી ઘડીએ બગડી જાય. આપણે એના માટે કહેવત પણ છે. બોલો, શું કહેવત છે લૌકિકમાં? બોલો હેતલભાઈ, કઈ કહેવત છે? નિકુંજભાઈ, ચેતનભાઈ, કનકભાઈ, જયંતિભાઈ, કઈ કહેવત છે? દશેરાના દિવસે ઘોડો ન દોડે. તમે ગમે એટલું પ્લાનિંગ કર્યું હોય તો છેલ્લી ઘડીએ બધો ફેરફાર થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય. પરંતુ જે અસ્તવ્યસ્ત થાય છે ને એ પણ વ્યવસ્થિત છે, એ પણ ક્રમબદ્ધ છે. જે અસ્તવ્યસ્ત થાય એ પણ કેવું છે? વ્યવસ્થિત છે. આપણને એ અસ્તવ્યસ્ત લાગે છે તો કે એ આપણે ધાર્યું ન થાય તો શું થાય? વિકલ્પ આવે, આકુરતા થાય, વ્યાકુરતા થાય, આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. પરંતુ ખરેખર એ સમયે એમ જ થવાનું હતું. માટે ક્યાંય તું કર્તૃત્વપણામાં તું મમત્વ ન કરતો, એકત્વ ન કરતો. તો કે કોઈ વખતે કર્તૃત્વ બુદ્ધિમાં જોગાનું જોગ સરખું આવે તો અનુકૂળતામાં આપણે અહમ બુદ્ધિ થઈ જાય ને પ્રતિકૂળતામાં દ્વેષપણું થઈ જાય. આપણું ધાર્યું થતું નથી. આપણું કીધું છોકરો ન માને તો કેટલા બધા પરિણામો બગડે છે. અને આપણું કીધું માને તો આપણે ગુરુદેવની ભાષામાં કહી તો શેરી સાંકળીને હું પોરો, એના જેવી દશા આપણને થાય છે. તો કે ખરેખર ઈચ્છા જે છે ને તે દુઃખનું લક્ષણ છે. માટે ઈચ્છાનો નિરોધ એનું નામ તપ કહેવામાં આવ્યું. ઈચ્છા જે થાય છે ને આપણને એ જ ખરેખર દુઃખનું કારણ. એટલે ઈચ્છાનું આવતું અટકવું. ઈચ્છાને આપણે અટકાવી શકતા નથી, પરંતુ જેમ ઈચ્છાને અટકાવવા જશો તો બમણી આવશે. ઈચ્છાને અટકાવવું એ પણ એક વિકલ્પ થયો. ઈચ્છા એ વિકલ્પ છે, તે વિકલ્પને અટકાવો તો એ પણ એ વિકલ્પ થયો. તો શું કરવું? તો જે ઈચ્છા કે જે વિકલ્પ થયો તે મારાથી ભિન્ન જાતિનું છે, કજાત છે, મારી ચૈતન્યની જાતનું નથી. તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, એના નૂરનો અભાવ છે. બસ આ ભેદ જ્ઞાન કરવાનું છે. પરંતુ ઈચ્છા, એટલા જ માટે ઈચ્છાનો નિરોધ થવો જરૂરી છે. ઈચ્છાનો નિરોધ એને તપ કહેવામાં આવ્યું. સ્થૂળ રીતે વાસ્તવિકમાં તો મુનિ યોગ્ય તપની વાત જુદી છે. સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવોને કોઈ પણ પ્રકારની ઈચ્છા થતી નથી. 33,000 વર્ષ સુધી એને કંઠમાંથી વિકલ્પ પણ નથી આવતો. 33,000 વર્ષે કંઠમાંથી અમૃત ઝરે તો એમને 33,000 વર્ષનું તપ થયું કહેવાય ને, ઈચ્છા તો થઈ નથી. તો કે ના, એને અસંયમી કીધા. કેમ કે મુનિ યોગ્ય તેમને ચારિત્રનું પાલન નથી. માટે મુનિ યોગ્ય ચારિત્ર, સકલ ચારિત્ર પૂર્વકનું તપ એને મુખ્યતાથી, મુનિની મુખ્યતાથી તે વાત બતાવવામાં આવી છે.
જો સુખ હોય તો ઈચ્છા ન થાય. આપણને જો કોઈ જોઈ લૌકિકમાં કોઈ ખૂબ સુખી હોય, પાણી માગે તો દૂધ મળે, એવી એને સુખ સાહેબી હોય તો એને કોઈ પણ પ્રકારની ઈચ્છા ન થાય. એને તો થાય એક અલગ વસ્તુ, લૌકિકમાં તો એને ઈચ્છા ચાલુ ને ચાલુ જ હોય છે. ઈચ્છા થાય છે તેની અંદર પરનિમિત્તની, એની અંદર આડ છે એટલે કે પરનિમિત્ત એની અંદર હોય છે, પરંતુ એ આપણને આપણું ધાર્યું થતું નથી. જીવો, દરેક જીવ સુખની પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પરંતુ સુખ મળતું નથી. સાચું સુખ એને થતું નથી. કેમ કે પર વસ્તુમાં એને સુખ માન્યું, એમાં અધિકતા માની, એમાં વિસ્મયતા માની, એમાં પોતાનું અસ્તિત્વ માન્યું, એના કારણે જીવ દુઃખી થાય છે. આવી માન્યતા હોવાથી પરાશ્રિત સુખ બુદ્ધિ તરતી નથી. આપણી કઈ બુદ્ધિ? પરાશ્રિત સુખ બુદ્ધિ, પરને આશ્રિત છે. પરાધીન સુખ બુદ્ધિ. પરાધીન એટલે આપણે પરને આધીન, એમ પરાધીન. આપણે સ્વતંત્ર જ છીએ, પરંતુ આપણે સ્વતંત્ર રીતે સ્વયં પરને આધીન થઈ ગઈ. એ અપેક્ષાએ પરાધીન કહેવામાં આવ્યું છે. તો કે એ સુખ બુદ્ધિ તરતી નથી. જડનું કાર્ય ત્રણ કારમાં ચેતનને આધીન નથી. ને આપણે શું કરીએ છીએ અત્યારે? નહીં, મારે તો ડાયટિંગ કરવું પડે, મારા શરીરને મેન્ટેન કરવું પડે. અહીં વિતરાગ વિજ્ઞાન એમ કહે છે કે તું શરીરનું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. તું શરીરનું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. જે વસ્તુ વિજ્ઞાન સાર કનકભાઈ વાંચજો, અંદર આવશે. રોટલીને જીભ અડતી નથી, રોટલીને જીવે ખાતો નથી, આત્માએ નથી ખાતો, શરીર પણ નહીં, તો રોટલીનું શું થાય છે? એના પરમાણુનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, લોહી વિસ્તાર રૂપે તે ફરી જાય છે, દશા બદલાય છે. બાકી જીભ પણ અડતી નથી, દાંત પણ અડતા નથી. તો તું તો એમ માનીશ કે હું રોટલી ખાઉં છું, મેં રોટલી બનાવી. તારો હાથ પણ રોટલીને અડતો નથી. જીવની ઈચ્છા તો દૂરની વસ્તુ થઈ, પરંતુ હાથ વેલણ પણ રોટલીને અડતો નથી. તો કે આવી પરાશ્રિત બુદ્ધિ એ ક્યારેય સુખ બુદ્ધિ તરતી નથી. કેમ કે પરવસ્તુમાં કદી પણ સુખ છે જ નહીં. એમાં સુખ હોય પરવસ્તુમાં તો જીવ એ પરવસ્તુને છોડવા જ પ્રયત્ન ન કરે, એટલે પકડી જ રાખે, પરંતુ એમાં એને સુખની પ્રાપ્તિ નથી. ગુલાબજાંબુનું એક્ઝામ્પલ તો વારંવાર આવે. જો પરવસ્તુમાં સુખ હોય તો માણસ 2 ગુલાબજાંબુ બહુ ભાવતા હોય કે મને તો ગુલાબજાંબુ ખાવું તો બહુ આનંદ આવે, પરંતુ 2 આપો, 5 આપો, 10 આપો, પછી શું કે હવે નહીં, નિતાર વોમિટ થશે. તો કે એ જળનું કાર્ય ચેતનને આધીન નથી, ચેતનનું કાર્ય જળને આધીન નથી. બંને દ્રવ્ય સ્વતંત્ર છે. જેમ શેરડીની અંદર રસ છે, એ રસની પ્રાપ્તિ ક્યારે થશે? શેરડીની અંદર વ્યક્તતાપણે રસ તો પડેલો છે, પરંતુ એની પ્રાપ્તિ કેવી રીતે થશે? રસને પેલા શેરડીને પીલવી પડશે. તો એમ કે છે આપણો ભગવાન આત્મા તે કેવો છે? જ્ઞાન રસવાળો જ પડેલો છે, જ્ઞાયક. પુણ્ય પાપ આદિ ક્રિયા કરવો એનો ધર્મ નથી. પરનું કર્તૃત્વ એ મારું માનવું, હું પરનું કંઈ કરી શકું એ મારું માનવું, તે મોટામાં મોટું મિથ્યાત્વ મહાપાપ કીધું. એ પોતાના સ્વભાવનો ઘાત કીધો, સ્વરૂપની હિંસા કીધી, સ્વરૂપનો અનાદર કીધો. એ પોતાના જ્ઞાનનું આવરણ વધારવાનો, જ્ઞાનની હીણી દશા કરવાનો, વધારવાનો ઉપાય છે. અજ્ઞાન ભાવે આપણે જે રાગ દ્વેષનું કરતાપણું છે, તે જીવનો મૂળ ધર્મ એટલે મૂળ સ્વભાવ નથી. એ તો પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. તે અજ્ઞાન ભાવે અજ્ઞાન દશામાં માન્યું કે હું રાગ કરું છું, હું દ્વેષ કરું છું, માટે જીવંધી માન્યતા છે, માટે તે જીવનો ધર્મ નથી. હવે આગળ જે 72 નંબરમાં જે પ્રશ્ન થયો હતો આશંકા શિષ્યને, આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એનો જવાબ આચાર્ય ભગવંત આપે છે. કેવર હોત અસંગ, જો ખાલી જો અસંગ હોત કાયમ માટે, કઈ અપેક્ષાએ કીધું કાયમ માટે? દ્રવ્ય ગુણમાં તો અસંગપણું જ છે, પરંતુ પર્યાયમાં જો અસંગપણું હોત તો અત્યારે જ મુક્ત દશા હોવી જોઈએ. તો કે કેવર હોત અસંગ તો ભાસત તને ન કેમ? કેવર હોત અસંગ જો ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થનો પણ નિજ ભાવને છે. તો શું કહે છે કે આપણું સ્વરૂપ કેવું છે? શક્તિ રૂપે છે, એ શુદ્ધ સ્વરૂપ છે, પરંતુ કઈ અપેક્ષાએ? શક્તિ રૂપે શુદ્ધ છે. અવસ્થા એ કેવર અસંગ અને નિર્મળપણું હોત તો તને પહેલેથી જ કેમ ન ભાસે? અનાદિથી કેમ રખડવાનું થાત?
જો તને પહેલેથી અસંગપણું તને હોત, અવસ્થા એટલે કે પર્યાય, એ હાલત, એ દશા, એ તને અસંગપણું હોત, નિર્મળપણું હોત, પવિત્રપણું હોત, શુદ્ધપણું હોત, તો તને કેમ પહેલા નો ભાષે? અસંગ શુદ્ધ તો નિજ ભાન થઈ. અસંગપણું તો પોતાના સ્વભાવનું ભાન થતા પુરુષાર્થથી પ્રગટ થાય છે. પુરુષાર્થ એટલે કે સ્વભાવનો સ્વીકાર કરવો, એનું નામ જ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે આપણે જે મહેનત માની એ પુરુષાર્થ નહીં, સ્વભાવનો સ્વીકાર કરવો, એની અંદર જ અનંતો અનંતો પુરુષાર્થ સમાયેલો છે. તો કે એનાથી પ્રાપ્ત થાય છે પોતાના નિજ ભાન, પોતાના સ્વભાવનું ભાન. તે પોતાના સ્વભાવનું ભાન, સ્વભાવનું સ્વીકાર તો પુરુષાર્થથી થાય, એ પુરુષાર્થથી પ્રગટ થાય. શક્તિ એ સ્વરૂપે દ્રવ્ય સ્વભાવે તો શુદ્ધ પરમાત્મા પણ જ છે. માટે તો મમ સ્વરૂપે સિદ્ધ સમાન, મારામાં ને કેવરીમાં કે સિદ્ધ ભગવાનમાં કોઈ પણ પ્રકારનો, મારી વાત તો જવા દો, નિગુદના જીવને ને તેનામાં દ્રવ્ય દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનો ફરક નથી. જેમ તલમાં તેલ શક્તિ રૂપે છે, તથા શેરડીમાં રસ જેમ શક્તિ રૂપે છે, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કરી તો પ્રાપ્ત થાય. એ જાતની ક્રિયા કર્યા વિના એમને એમ એનો સ્વાદ લઈ શકાતો નથી. જેમ તલમાં તેલ પડેલું છે શક્તિ રૂપે, પરંતુ તલમાં તેલ શક્તિ રૂપે પડ્યો, આપણે એનો બહુ સરસ એક્ઝામ્પલ બીજા શાસ્ત્રમાંથી લઈ. તલના તેલનો, તલમાં તેલ શક્તિ રૂપે અને શેરડીનો રસ, શેરડીમાં રસ પડેલો છે શક્તિ અપેક્ષા, પરંતુ એનો સ્વાદ ક્યારે આવશે? એની એ પ્રકારની પીલવાની ક્રિયા કરશો ત્યારે. બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યો છે. આની અંદર બે વસ્તુ એક્ઝામ્પલ આપી, એક ચકમકની અને એક તલના તેલની. એક ચકમકની ને એક તલના તેલની. તો અહીંયા કઈ અપેક્ષા આપી કે છ કારક દ્રવ્યના પણ છે, ગુણના પણ છે ને પર્યાયના. પર્યાયના ષષ્ઠ કારકો, દ્રવ્ય ગુણના તો શક્તિ અપેક્ષાએ પડેલા જ છે. તો પર્યાયના છ કારકો જ્યારે વ્યક્ત થાય ત્યારે કાર્ય થાય, ત્યારે કાર્ય થાય છે. તો એક બહુ સરસ એક્ઝામ્પલ, રૂનું પૂમડું પડ્યું છે. એ રૂના પૂમડા પાસે લાખ મણનો, કેવા લાખ મણ નો એક ચકમકનો પથ્થર મૂકી દો. ચકમક સમજો ને? હા સરસ, હા બરાબર. ચકમક આપણે ઘસો એટલે તિખારા થાય. ચકમકનો પથ્થર મૂકી દો, કેવો? લાખ મણનો, એટલે એટલો મોટો ચકમકનો પથ્થર. ને કોની પાસે? એક ખાલી રૂનું પૂમડા પાસે. એનાથી બીજું એક આપ્યું, 1,00,000 દિવાસળીની પેટીઓ મૂકી દો. રૂનું પૂમડું સરકશે? નહીં સરગે ને. અંદર તો પડ્યું છે. શું કે છે? બહુ સરસ કે છે, ચકમકના પથ્થરને અડકો, એટલે એને અડો, એને સ્પર્શ કરો તો પણ કેવો છે? ઠંડો લાગશે. ચકમકના પથ્થરને અડો તો અંદર તો ગરમી પડી છે, અગ્નિ છે શક્તિ અપેક્ષાએ, પરંતુ એને અડો તો કેવું છે? ઠંડુ છે. ચકમક લબાલબ અગ્નિથી ભરેલો, કેવો છે? આપણો ભગવાન આત્મા પણ શેનાથી ભરેલો હોય? લબાલબ ચૈતન્યથી ભરેલો હોય, લબાલબ જ્ઞાન આનંદથી ભરેલો છે. તો કે તે પણ કેવો છે? તો કે લબાલબ અગ્નિથી ભરેલો. પણ એ અગ્નિ કેવો છે? શક્તિ રૂપે છે, ધ્રુવ છે, અપ્રગટ છે, કુટસ્થ છે, અકર્તા છે. શક્તિ રૂપે છે, પરંતુ કેવો છે? અપ્રગટ છે, કુટસ્થ છે. તેને શક્તિ રૂપી કીધો, ધ્રુવ કીધો. પણ ચકમકને ઘસવાથી અગ્નિનો એક ટણકલો, ખાલી એક ટણકલો પણ જો પ્રગટ થશે તો પૂમડું તો શું, લાખો મણ રૂનો ઢગલો હોય તો એને પણ ભસ્મીભૂત કરી નાખશે. ખાલી એને ઘસવાથી ક્રિયા થઈ ને, એ ઘસવાથી. તો આપણે આ સ્વભાવને જાણવાની ક્રિયા કરવાની છે. એ ક્રિયા થવાથી અંદર જે આનંદ તો લબોલબ ભરેલો હોય, તો આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની પ્રાપ્તિ થશે. તો કે એને ઘસવાથી અગ્નિનો એક ટણકલો પણ જો પ્રગટ થશે, કુમડાની વાત તો જવા દો, લાખો મણનું રૂ હોય એને પણ શું કરશે? તે ભસ્મીભૂત કરી નાખશે. ચકમકનો પથ્થર તો અગ્નિનો શું હતો? 64 પોલ લીંડીની પીપર જેવું. અંદર તો શું પડ્યું હતું? તીખાસ તો પડી હતી, તીખાસ તો અંદર પડેલી જ હતી. એમાં આની અંદર પણ અગ્નિનો પિંડ તો હતો જ, શક્તિ રૂપે હતો. તેના વડે કાર્ય ન થયું, શક્તિના હિસાબે કાર્ય ન થયું. શક્તિના હિસાબે જો કાર્ય થતું હોત તો નિગોદના જીવને પણ વિતરાગ દશા હોવી. એને પણ ભગવાન આત્મા તો છે ને, છે.
એટલે કારણ પરમાત્મા સ્વભાવને કારણે જીવને ત્રણ કારમાં સમ્યક દર્શન ન થાય. સ્વભાવને કારણે થતું હોય તો આપણને બધાને થવું જોઈએ, બધા જીવોને થવું જોઈએ. અહીં આપણે હોલમાં બેઠા અનંતા જીવો છે એકેન્દ્રિયથી લઈને, તો બધાને થવું જોઈએ સમ્યક. સ્વભાવના લક્ષ્ય થાય, સ્વભાવના લક્ષ્ય થાય. તેમ શું કીધું કે એ કાર્ય શક્તિની અપેક્ષા ન થયું, પણ વ્યક્ત તણકલાથી થયું. વ્યક્તપણે થયું ને, શક્તિની વ્યક્તતા ક્યાંથી? પ્રગટપણું પર્યાયમાં થયું, એનાથી કાર્ય થયું. હવે બીજો એક્ઝામ્પલ જે આપણે કીધું, 2 કિલો તલ લઈને કડાઈમાં નાખો. તમારો વિષય એવો લેડીઝનો, 2 કિલો તલ કડાઈમાં નાખો, એટલે તવીમાં નાખો અને એને અગ્નિ ઉપર મૂકો. કોની વાત કરી મેં? તલની વાત કરી. હવે તલને કડાઈમાં નાખવાનો 2 કિલો અને એને તવીમાં નાખ્યું અને એને અગ્નિ ઉપર મૂકો, તો એના ઉપર પૂરીઓ તરી શકાશે? ન તરી શકાય. કેમ? તમારું શું લોટે જ નકામો જશે, તલે નકામા જશે, અગ્નિ એટલે કે ગેસે ખોટો પડશે, સમય એક બગડશે. પૂરીઓ તલમાં ને પણ તેના વ્યક્ત થતા રૂપમાં તરાય છે. પૂરીઓ તલમાં નથી થતી, તલના તેલમાં તરાય છે. એટલે કે ક્રમે પ્રગટ થયેલા વ્યક્ત તેલમાં તરી શકાશે. એટલે કાર્ય હંમેશા ક્યાં થાય? વ્યક્ત પર્યાયમાં થાય, વર્તમાન સમયમાં થાય છે. અહીં તો દ્રષ્ટાંત આપેલું છે, તેમાં ચકમક લીધું, ટણકલો લીધો, તલ લીધું, તેલ, એ બધી તો ખરેખર તો પર્યાય છે, દ્રવ્ય નથી, પરંતુ દ્રષ્ટાંતની અપેક્ષાએ માટે કીધું. દ્રષ્ટાંત હંમેશા એક દેશ હોય, બધે લાગુ ન પડે. હવે એનાથી સિદ્ધાંત લો કે પોતાનો ભગવાન આત્મા તે કેવો છે? અનંત શક્તિમય છે. એનામાં અનંત જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો પડેલા છે. શક્તિ અપેક્ષાએ એ કાર્ય નહીં કરે, એ કાર્ય નહીં કરે, એ તો અકર્તા છે. ભગવાન આત્મા તો અકર્તા ને અભોક્તા છે, પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એ કાર્ય નહીં કરે. ઉત્પાદ વહિત રહિત છે, એમાં કાર્ય નહીં થાય. અંદર ત્રિકાળી દ્રવ્યમાં કાર્ય નહીં થાય. તો એ જ્ઞાન સુખ વગેરેનું રૂપ શેમાં? પર્યાયમાં પ્રગટ થશે. એ પ્રગટ થાય, વ્યક્ત થાય, તે પર્યાયમાં થાય. એ પ્રગટ થાય, વ્યક્ત થાય, બધું ક્યાં થાય? વેદન થાય, ભૂલ થાય, મોક્ષ થાય, બધું પર્યાયમાં. નિર્ણય તો કોણ કરે? પર્યાય. વેદન કોણ કરે? પર્યાય. આશ્રય કોણ કરે? પર્યાય. દ્રષ્ટિ કોણ? તો કે પર્યાય. તો કે પદાર્થના 2 પડખા છે, ત્યારે જ એને પૂર્ણ વસ્તુ કહેવામાં આવી. તો સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન એ પણ પર્યાયમાં પ્રગટ થશે. ક્ષણિક ઉત્પાદરૂપ ઉપાદાનથી તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે. એ વાત ત્યાં બતાવી છે. તો અહીં જે વાત આવી કે એવી રીતે તલમાં તેલ શક્તિ રૂપે છે, તથા શેરડીમાં રસ છે, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમને એમ ક્યારે પણ તેનો સ્વાદ લઈ શકાય નહીં. તેમ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે. તો પરમાર્થે તે જ્ઞાનાનંદ શુદ્ધ દશાથી તે પવિત્ર રીતે ભરેલો છે, પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તો તે ભૂલને, મલિનતાને ટાળવા માટે દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરીને એને ટાળવાનો જીવે પુરુષાર્થ કરવો પડે છે. તો આપણી પણ આ પર્યાયમાં રાગદ્વેષાદી વિકારી ભાવો છે. તો એ રાગદ્વેષાદી વિકારી ભાવોને આપણા દ્રવ્ય સ્વભાવના જોરે એના આશ્રયે શીઘ્ર ને શીઘ્ર ટાળવા પ્રયત્ન કરી અને એવો નિયમ લો મનોમન કે આ પર્યાયમાં હું આવી સાચી દેશના મળી પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે આડતિયા બનીને તો આપણે તે ગુરુ ઉપર ગુરુપણાનો આરોપ આવે એવું કાર્ય કરી આપણી આ પર્યાયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી તો જ આપણે એ ગુરુદેવનો સાચો જય બોલાવવાને લાયક છીએ. તો જ એ ગુરુદેવના કારતકવત સાતમે એમના સમાધિ દિવસે જવાને લાયક છીએ. માટે એને આપણે સત્વરે આપણે આ કાર્યને પ્રગટ કરવું એવો નિયમ કરીને આપણા પુરુષાર્થને પ્રબળ કરી અને પર્યાયમાં આનંદની પ્રાપ્તિ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક કથો પૂરું કરું. જય જિનેન્દ્ર. આજે અહીંથી બોલે છે જીનવાણી સ્કૂલ.
શોપાવેશુ કથે જાવાણી કે જ્ઞાન તે શૂન્યેનો કાલો શોવાણી મસ્તક જડો સદા દેતો નમો નિંતણં નમો શિદ્રણં નમો ઐરિણં નમો અવજણં નમો લોહિષ્યવ શ્રાવણં ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચતારી લુગતમા અર્યંતા લુગતમા સિદ્ધા લુગતમા શાહો લુગતમા કેવલીપંતો ધર્મો લુગતમા ચતારી શરમ ભજામી અર્યંતે શરમ ભજામી સિદ્ધે શરમ ભજામી શાહો શરમ ભજામી કેવલીપંતો ધર્મો શરમ ભજામી બોલીએ શ્રી પંચ પરમેતી ભગવંતોનું જય બોલીએ શ્રી જીનવાણી માતનું જય બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનું બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનું જય બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનું જય. હવે ને કાલ તારામાંથી ચાલુ કરવું અહીં આ વચ્ચે જતું રહે. પહેલેથી હોટસ્પોટ ચાલુ કરવાનો થોડો વહેલો આવી મારે હમણાં હા દિવાળીના હિસાબે છે નવરાત્રીનું લાઇટિંગની સિઝન હા. કેવી ને